કેમ છો બચ્ચાઓ, બધા મજામાં ને? હા, તો આપણે યુનિટ નંબર 3માં ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાં હવે આગળ વધીશું. પેજ નંબર 29માં રાઈટ સાઈડમાં છેલ્લે જ્યાં કર્સર મારું ફરે છે ત્યાં ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ job and venturing into this full time? So what were the options you weighed before you arrived at your decision? તો અહીંયા એવું કહેવા માંગે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ શા માટે હેઝિટેશન કરવું મીન્સ કે ઇનકાર કરવો, આનાકાની કરવી, કે શા માટે પોતાની વેલ પેઇંગ મતલબ કે સારા પગારવાળી જોબ છોડી અને ફૂલ ટાઈમ એવો વેન્ચરિંગ કરી રહ્યા હતા. વેન્ચરિંગ કરવું મીન્સ કે હું જ્યાં પણ કર્સર ફેરવું ત્યાં તમારે એનો મિનિંગ હું બોલીશ એટલે તમારે તમારી નોટ્સમાં લખવાનું છે. અંડરલાઇન પણ ઘણીવાર હું કરીશ તો તમારે ત્યાં એ વર્ડ લખવાનો છે. વેન્ચરિંગ કરવું મીન્સ કે સાહસ કરવું. તો શા માટે એવું પોતાની ફૂલ પગારવાળી જોબ છોડી અને પૂરો સમય આમાં સાહસ કરી રહ્યા હતા. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવડ યોર ડિસિઝન? વેઇટ કરવું મીન્સ કે વિચારવું, ટુ થિંક, સિમિલર એનો ટુ થિંક. એનું ભૂતકાળ અહીંયા વેઇટેડ આપ્યું છે એટલે આપણે થોટ પણ લખી શકીએ. થોટ. થોટ વેઇટેડ તો થોટ. તો શા માટે તેઓ એમ કે પોતાના ડિસિઝન ઉપર પહોંચતા પહેલાં કોઈ બીજા ઓપ્શન વિશે વિચાર્યું? એમ કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો એવું વિચારતા જે તમે ચાહો છો ખરેખર એમ કે જે વસ્તુને તમે ચાહો છો એ તમારા માટે એમ કે સારી જ હોય છે. સો આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કે મેં મારી જોબ ત્યાંની તો ક્વિટ કરી દીધી. ક્વિટ કરવું મીન્સ કે છોડી દેવું, લીવ કરી દેવું. ક્વિટ કરવું મીન્સ કે લીવ કરવું. ક્વિટ એનો સિમિલર લીવ. લીવ પણ થઈ શકે. ગીવ અપ પણ થઈ શકે. ગીવ અપ એટલે પણ છોડી દેવું. સો આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ. કે મેં મારી જોબ તો છોડી દીધું પણ તેમ છતાં હું ત્યાંના મારા જે ફ્રેન્ડ્સ હતા એમની સાથે સંપર્કમાં હતો, ટચમાં હતો. ટચમાં હોવું મીન્સ કે સંપર્કમાં હોવું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. કે મારી જે ગૂગલમાં ડ્યુટી હું કરતો, મારી જે ફરજ બજાવતો હતો એનો જ માત્ર અંત આવ્યો હતો. નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ બોન્ડ મીન્સ કે ભાવ વિભોર સંબંધો, કે જે
ફિલિંગ્સ ભર્યા જે સંબંધો હતા એમનો અંત નહોતો. તો આ રીતે અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાની જોબ છોડી હતી, નહીં કે એના જે રિલેશન હતા, જે સંબંધો હતા એ નહોતા છોડ્યા, એ તો એમના એમ જ હતા. તો આ રીતે અરુણે પોતાની જોબ છોડી અને પોતે એમ કે આ તરફ આ સાહસિક કામ તરફ પોતે આગળ વધ્યા હતા. તો આ રીતે મેં વર્ડ્સ જે લખેલા છે એ પણ આપણે નોટ્સમાં લખી દઈશું, અને આ સિમિલર પણ જ્યાં જ્યાં હતા ત્યાં મેં તમને લખાવેલા છે, તો એને પણ આપણે લખી દઈશું. I understood that I had to leave the job at that minute in 2010. So in 2010, તો એ સમયે 2010માં અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાની જોબ છોડી અને એ સમયે એમને સમજાયું, or else I would never be daring enough to do so. અને આ રીતે એમ કે મને મારા કામ કરવામાં કોઈએ પણ એમ કે અટકાવ્યો નહોતો અને હું આગળ વધી શકતો હતો. આઈ કુડ નોટ ટુ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ મીન્સ કે પુષ્કળ પ્રમાણમાં. લાર્જ સ્કેલ મીન્સ કે મોટા પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં, કે આ રીતે ઘણા બધા મોટા પ્રમાણમાં એમ કે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ મારી સામે આવ્યા, પણ તેમ છતાં એમ કે હું આનંદ અને શાંતિથી બેઠેલો હતો, કોઈ પણ પ્રકારનું એમ કે ટેન્શન કર્યા વગર. સો આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. કે હું એના માટે કંઈક સમથિંગ કે કંઈક કરવું, એ કરવા ઈચ્છતો હતો અને મારું પૂરેપૂરું ધ્યાન, ફૂલ અટેન્શન મીન્સ કે પૂરેપૂરું ધ્યાન હું એમાં આપવા માંગતો હતો, એવી મારી એમ કે ઈચ્છા હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ EFI? આપણે આગળના પેજ ઉપર શરૂઆતમાં પણ મેં તમને કીધેલું હતું કે ફૂલ ફોર્મ શું થશે EFIનું, એ પણ મેં લખાયેલું હતું તમને. એન્વાયરમેન્ટલ મેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. EFI મીન્સ કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો એ જે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે અરુણે પોતાની ગૂગલની જે જોબ હતી એ લેફ્ટ કરી દીધી હતી. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ મીન્સ કે કચરો, ડસ્ટ જેને કહેવાય. ગાર્બેજ મીન્સ કે ડસ્ટ, કચરો. ડસ્ટ. એને બીજું રબીશ પણ કહી શકાય. રબીશ એટલે પણ શું થશે? કચરો, ડસ્ટ, ગાર્બેજ. સો ગાર્બેજ છે, ડસ્ટ છે, રબીશ, આ બધા એકબીજાના સિમિલર વર્ડ છે. સો વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? વોટર બોડીઝ મીન્સ કે જળાશયો, કે જળાશયોમાં જ્યાં એમ કે પાણીનો બધો જથ્થો ભરેલો હોય એને કહેવાય કે વોટર બોડીઝ. તો એ વોટર બોડીઝમાં કયા પ્રકારનો ડસ્ટ, રબીશ અથવા તો ગાર્બેજ એમ કે લોકો નાખતા હતા, થ્રો કરતા હતા. સો હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમોટ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? કે જ્યારે પણ તમે વોટર બોડીઝને એમ કે ક્લીન કરતા ત્યારે આવા પ્રકારના ગાર્બેજને દૂર કરવા માટે શું કરતા? તો હવે એના આન્સરમાં આપણે જોઈએ કે કયા પ્રકારના
ગાર્બેજ, આ પ્રકારના ગાર્બેજને વોટર બોડીમાંથી ક્લીન કરવા માટે અરુણ કૃષ્ણમૂર્તિ શું કરતા હતા? તો હવે એમાં આપણે આગળ આન્સર જોઈશું. So everything from a diaper to worn out slippers, we find everything in our lakes. કે અવર લેક્સ મીન્સ કે તળાવમાં આપણે જોઈએ છે. ફાઇન્ડ મીન્સ કે જોવું, કે આવા પ્રકારની દરેક વસ્તુ આપણે તળાવમાં જોતા હશે. કેવી પ્રકારની? અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. ડાયપર મીન્સ એવરીબડી નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયપર? ડાયપર મીન્સ આ નાના બાળકને પહેરાવતા હશે. તમે પણ કદાચ નાના હશો તો પહેર્યું હશે. તો નાનું બાળક જ્યારે એને ખબર ના પડતી હોય, એનામાં અન્ડરસ્ટેન્ડિંગ ના હોય, અને એ સમયે જ્યારે એ ટોયલેટ ને કરતું હોય તો એના માટે આ ડાયપર પહેરવામાં આવતું હોય છે. તો ડાયપરથી માંડી અને વોર્ન આઉટ સ્લીપર્સ. વોર્ન આઉટ મીન્સ કે ઘસાઈ ગયેલા. સ્લીપર, આ બધી જ વસ્તુ, અને આ સિવાય પણ આપણે અનેક પ્રકારની ડસ્ટ, કચરાઓ આવા લેક્સમાં, નદીમાં, રિવરમાં જોતા હોઈએ છીએ. અથવા ક્યાંય પણ આજુબાજુમાં આપણે નાનું સરખું એવું કંઈક પાણીનું વોટર બોડીઝ હોય તો ત્યાં પણ આવા અનેક પ્રકારના ડસ્ટ આપણને જોવા મળતા છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ બેઝિક ઓફ અવર લાઈફ. કે આ બધી જે વસ્તુ છે એ આપણા માટે ડિસ્ટર્બિંગ છે. એન્ડ વોટર, કે આ બધું પાણીમાં નાખવું એક ડિસ્ટર્બિંગ છે. બિકોઝ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ. કારણ કે આપણા જીવનનું મૂળ જે વસ્તુ છે એ છે વોટર. જો આપણને વોટર ના મળે તો માણસ જીવી શકે નહીં. જેથી કરીને આપણે વોટરને સેફ અને ક્લીન રાખવું જોઈએ. સો હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? સો હાઉ કેન, કે કેવી રીતે આપણે આવા આપણા જળાશયોની સંભાળ ન રાખી શકીએ? We use this garbage for landfill with no or minimum exposure to the outside environment. લેન્ડફિલ કરવું મીન્સ કે જમીનમાં દાટી દેવું. અને મિનિમાઇમ એક્સપ્લોર મીન્સ કે ઓછામાં ઓછો ઉપયોગ, જેને નહિવત કહેવાય. તો આપણે એમ કે આવા પ્રકારનો જે પણ ગાર્બેજ છે એ ગાર્બેજને લેન્ડફિલ કરવો જોઈએ, નહીં કે એને આવી રીતે ખુલ્લા આઉટસાઇડનું જે એટમોસ્ફિયર છે એમાં ઉપયોગ કરવો જોઈએ નહીં. એનો અથવા તો બહાર પણ જો કદાચ આઉટસાઇડમાં પણ એને નાખવાનો થાય તો મિનિમાઇલ એક્સપ્લોઝર કરવું જોઈએ. મતલબ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં ડસ્ટ બહાર નાખવો જોઈએ, ગાર્બેજ આપણે બહાર નાખવો જોઈએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ so that birds, frogs, snakes can live in space. એન્શ્યોર કરવું. એન્શ્યોર કરવું મીન્સ કે ખાતરી કરવી. સિમિલર એનો શ્યોર. શ્યોર, ખાતરી હોવી. કે વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર બોડીઝ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ પીસ. કે આપણે એવી ખાતરી જોઈએ કે આ જે લેક એરિયા હોય અથવા તો કોઈ પણ એમ કે પાણી ભરેલું કોઈ પણ સ્થળ હોય, વોટર બોડીઝ હોય, પાણી રાખવાનું કોઈ પણ જગ્યા હોય, એને આપણે આવા કચરાથી ફ્રી ફ્રોમ રાખવું જોઈએ. ફ્રી ફ્રોમ રાખવું જોઈએ મીન્સ કે એમાં ડસ્ટ નાખવો જોઈએ નહીં.
જેથી કરીને સો દેટ જેથી કરીને બર્ડ્સ છે, ફ્રોગ્સ છે, સ્નેક્સ છે અથવા તો અન્ય કોઈ પણ એમ કે આવા પક્ષીઓ છે, એનિમલ્સ છે નાના, એ એમ કે એમાં શાંતિથી રહી શકે અને પોતે એમ કે સારી રીતે જીવન જીવી શકે. તો આ રીતે આપણને અહીંયા જોવા મળી કે આપણે કેવી રીતે ડસ્ટનો નિકાલ કરવો જોઈએ અને કેવી રીતે આપણે આપણા જળાશયોને અથવા તો આપણા પાણી ભરવાની જે પણ એરિયા છે એને સાફ રાખવી જોઈએ. નેક્સ્ટમાં, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? કે કોઈ પણ લાર્જ લેક હોય એને ક્લીન કરવા માટે, એને ક્લિયર કરવા માટે કેટલો સમય, હાઉ મેની ડેઝ કેટલો સમય લાગે? ડુ યુ યુઝ એની સ્પેસિફિક ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? ઇક્વિપમેન્ટ મીન્સ કે સાધનો, કે શું તમે એના માટે, એની સલામતી માટે, સાફ કરવા માટે અને પોતાની સલામતી માટે કોઈ સ્પેશિયલ ખાસ પ્રકારના એમ કે ઇક્વિપમેન્ટ મીન્સ કે સાધનોનો ઉપયોગ કરો છો? તેના જવાબમાં આપણે જોઈએ કરુણ કૃષ્ણમૂર્તિ આપણને શું આન્સર આપે છે. So depending on the size of the lake and amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. કે ડિપેન્ડ ઓન સાઇઝ ઓફ ધ લેક, કે કોઈ પણ વોટર બોડીઝ હોય, લેક હોય, એની સાઇઝ મીન્સ કે કદ, તો એ જે કદ છે એના ઉપર ડિપેન્ડ હોય છે. ડિપેન્ડ મીન્સ કે આધાર, કે એમાં કયા પ્રકારનું એમ કે કચરો છે, એ અમાઉન્ટ ઓફ ગાર્બેજ મતલબ કે કેટલો કચરો છે એ, કે સાઇઝ, લેકની સાઇઝ અને કેટલા પ્રમાણમાં એમ કે ગાર્બેજ છે એના ઉપર ડિપેન્ડ હોય છે કે કેટલો સમય લાગે. કે ઓછામાં ઓછું વી કેન ટેક એનીવેર બિટવીન, કે ઓછામાં ઓછું ખાસ કરીને જો જોવા જઈએ તો 3 મહિના અને 5 days, 3 months and 5 days. Everybody underline that. કે લગભગ આવા પ્રકારના જળાશય હોય, લેક હોય તો એને 3 મહિનાના 5 days સાફ કરતા લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એન્ડ સ્પેડ્સ, રેક્સ મીન્સ કે દાંતી એવી આવતી હોય છે અને સ્પેડ્સ મીન્સ કે પાવડો. તો અમે એમ કે આને સાફ કરવા માટે આવા લેક્સ અથવા કોઈ પણ પ્રકારના વોટર બોડીઝને સાફ કરવા માટે આવા પ્રકારના ટૂલ્સ જેવા કે રેક્સ મીન્સ કે દાંતી અથવા તો સ્પેડ્સ મીન્સ કે પાવડો, એવા સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે એમાં ક્વેશ્ચનમાં વર્ડ્સ જોઈએ તો ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટ મીન્સ કે સાધનો, તો એનો સિમિલર વર્ડ્સ અહીંયા આપેલો છે ટૂલ્સ. આ પણ આપણે આપણી નોટ્સમાં લખી દઈશું. આ બંને એકબીજાના સિમિલર છે, ટૂલ્સ અથવા તો ઇક્વિપમેન્ટ મીન્સ કે આ પ્રકારના સાધનોનો ઉપયોગ અમે કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને અરુણ અને એની ટીમ રેક્સ અને સ્પેડ જેવા જે સાધનો હતા એમનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા આપણે એ પણ જોયું કે કેટલો સમય એમને લાગતો હશે અને કયા કયા પ્રકારના એવો સાધનો ઉપયોગ કરતા હશે એ પણ આપણે અહીંયા જોઈ લીધું છે. હા, તો આપણે અહીંયા સુધી જોયું. હવે જે આખો લેસન હતો એમાં દરેકમાં મેં જ્યાં જ્યાં પણ તમને અંડરલાઇન કરાવ્યું છે, વર્ડ્સ એના લખાયા છે, એ દરેકે પોતાની નોટ્સમાં આપણે લખી રાખવાનું છે. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે દરેકની નોટ્સમાં હું એ વર્ડ્સ જોઈશ અને એના ઉપરથી તમારા જે ઇન્ટરનલ માર્ક્સ છે એ ઇન્ટરનલ માર્ક્સને બધું આપવામાં આવશે. એ સિવાય પણ ટેક્સ્ટ બુકમાં જોઈએ આપણે પેજ નંબર 31 ઉપર, અને આ સિવાય પણ દરેક લેસન જેમ જેમ આપણે આગળ સ્ટડી કરતા જઈશું એમ એમ જોઈશું તો ગ્લોસરી આપેલી હશે. ગ્લોસરી મીન્સ કે શબ્દાર્થ,
અનફેમિલિયર વર્ડ્સ જેને કહી શકાય, એવા જે વર્ડ્સ આપેલા હોય છે એ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ આપેલું હોય છે. સપોઝ કે પેજ નંબર 31 ઉપર એન્વાયરમેન્ટાલિસ્ટ, તો એનું આપણને વર્ડ્સ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મિનિંગ આપણને અમુકમાં આપેલા છે. તો એ પણ વર્ડ્સ આપણે ગ્લોસરીમાં જેટલો લેસન આપણો ચાલી જાય, જેટલો અહીંયા હું તમને એક્સપ્લેન કરું, તો એ ગ્લોસરીવાળા વર્ડ્સ પણ આપણે સાથે સ્ટડી કરતા રહીશું. અને એમાંથી જે પણ વર્ડ્સ આપણે અહીંયા કદાચ મારાથી ક્યાંક કોઈક વર્ડ્સ રહી ગયો હોય તો એ વર્ડ્સ પણ આપણે સાથે સાથે નોટ્સમાં નોટ ડાઉન કરતા રહીશું. ગ્લોસરીવાળા વર્ડ્સ બધા જ આપણે લખવાના છે, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એન્ડ ઇંગ્લિશ ટુ ગુજરાતી. જે પણ તમને આપેલું હોય એનું ગુજરાતી મિનિંગ આપેલું તો ગુજરાતી મિનિંગ, અને ન આપેલું હોય તો ઇંગ્લિશ આપેલું હોય તો ઇંગ્લિશ મિનિંગ. તો આ રીતે આપણે આપણા સ્ટડીમાં આગળ વધીશું. અને એ સિવાય પણ જો આપને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ મુશ્કેલી હોય તો એ આપ નોટ ડાઉન કરી રાખજો. સ્કૂલ જ્યારે પણ ખુલશે ત્યારે એનું એક્સપ્લેનેશન આપવામાં આવશે. અને સાથે સાથે બધાને પણ જોડે કહેતા રહીશું આપણે કે આ રીતે સ્ટડી કરાવવાનું છે, તો દરેક જણ એમાં ધ્યાન આપે અને સારી રીતે સ્ટડી કરે. તો નેક્સ્ટ ટાઈમમાં આપણે પેજ નંબર 30 ઉપર જે ક્વેશ્ચન આપેલો છે લેફ્ટ સાઈડમાં, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. તો બચ્ચાઓ, ઘરે બેસીને પણ આપણે સ્ટડી કરતા રહીશું. પોતાના સ્વાસ્થ્યનું અને પોતાની તંદુરસ્તીનું, પોતાના ખોરાકનું, આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખીશું. અસ્તુ.